જો હું તમને કહું કે દુનિયામાં સૌથી વધુ દુઃખ મહાદેવના જ જીવનમાં હતું તો તમને કદાચ આ વાત ઉપર વિશ્વાસ નહીં આવે, કારણ કે આપણે હંમેશા મહાદેવના સામર્થ્યને જ જોયું છે, પરંતુ એમની પીડાને ક્યાંક ભાગ્યે જ સાંભળી હશે. સ્મશાનને પોતાનું ઘર બનાવનાર દેવ, શરીરે રાખ ધારણ કરનાર દેવ અને ગળામાં સોનું નહીં પરંતુ ઝેરી નાગ ધારણ કરનાર દેવ. અને પછી આવ્યો એક ક્ષણ જ્યારે આખા બ્રહ્માંડ ઉપર સંકટ આવ્યું હતું. સમુદ્ર મંથનમાંથી નીકળેલું ઝેર એટલું ભયાનક હતું કે તે જોઈને તો દેવ અને દાનવો પાછળ હટી ગયા, અને એ સમયે આખા બ્રહ્માંડનો ભાર મહાદેવે પોતાના ગળામાં ઉતાર્યો. પરંતુ એક વાતનું ધ્યાન રાખ્યું, ઝેર ગળામાં જ રહ્યું, હૃદયમાં નહીં. એટલા માટે જ આજે મહાદેવ નીલકંઠ તરીકે ઓળખાય છે. પણ અહીં મહાદેવની પરીક્ષાઓ પૂરી નહોતી થતી. સતીનો વિયોગ, વર્ષોની તપસ્યા અને સહાણની જવાબદારી અને આખા સૃષ્ટિનું સંતુલન જાળવવાનો ભાર, છતાં પણ એમને પોતાના દુઃખને પોતાની ઓળખ બનવા દીધી નહીં. એટલા માટે જ જ્યારે માણસ અંદરથી સંપૂર્ણ તૂટી જાય છે ત્યારે સૌથી પહેલા હર હર મહાદેવ જ બોલે છે, કારણ કે મહાદેવ આપણને એક જ વાત શીખવે છે કે દુઃખ આવવું એ આપણા હાથમાં નથી, પરંતુ દુઃખને મનમાં ઉતારવું કે નહીં એ તો આપણા હાથમાં જ છે. જો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.